Hey everyone, welcome back to my new vlog. આ vlog તો ઘણા સમય પછી આવે છે એનો, અને અત્યારે હું છું. અરે કૂતરાની ફાઇટ થઈ ગઈ કે શું પાછળ? જો તમને બતાડું. મેં જસ્ટ vlog સ્ટાર્ટ કર્યો ને આ જો ભાઈ કૂતરાની ગેંગ આવી ગઈ છે. આહા, બાય દાવો ભાઈ, ડમરી ઉડાડી ભાઈ. આ હજે તો પછી એની ટીમ વાળા આવ્યા પાછળથી. આ બધું શું થાય છે? આ પાછું વ્યૂ જો બાજવા રહી રહીને. તો આ છે વ્યૂ કંઈક નિષ્કલંક મહાદેવ મંદિર, કોળિયાક, અને આ દરિયો તો આપણે કેટલી વખત આવતા હશું. બધા દરિયા કરતાં ક્લીન તો નથી પણ સારું છે. અને કહેજો કે વોઇસ કેવો આવે છે, લાઈક એક્સટર્નલ માઇક એડ કરેલું છે અત્યારે તો. દરિયામાં વોઇસ ક્લિયર આવે છે કે નહીં? જોકે વિન્ડશીલ્ડ એ બધું તો નથી, પણ જસ્ટ સ્ટાર્ટિંગમાં વોઇસ ક્વોલિટી થોડી ઘણી ફેર પડશે એવું લાગે તો છે મને, કારણ કે આગેથી અવાજ આવતો હોય. લેટ્સ સી કેવું છે, તમે કમેન્ટમાં કરજો બરોબર. તડકો તડકો તો અહીંયા અત્યારે તો પાણી છે. પાણીની વચ્ચે તમને બતાતું પણ નહીં હોય. જો અહીંયા પાછળ છે કે નહીં, ત્યાં અત્યારે પાણી છે. એટલે અત્યારે તો બધી પબ્લિક પાછળથી છે ને અહીંથી દર્શન કરીને જ વહી જાય છે અહીંથી. એટલે બધા માણસો પણ નથી અત્યારે. તો આજનો મેં એમ છે કે કોઈક ટુરિસ્ટ પાસેથી આપણે પૂછીએ કે આનું કેવું તમને લાગે છે. અને મારી પણ એક ઓલી હોય કે એઝ એન ઇન્ટ્રોવર્ટ કોઈક સાથે કોમ્યુનિકેશન કરવું, બરાબર. તો એક એ સ્કિલ આપણે એડ કરવાની છે, કારણ કે વ્લોગિંગમાં તો આપણે મોસ્ટલી બોલવાનું જ આવે છે, રાઈટ? તો લેટ્સ સી આ થાય છે કે નહીં. એક વન ઓફ ધ ટાસ્ક આપણે કહી શકીએ, બરાબર છે. અને બીજો તો શું હોય વ્લોગિંગમાં, કે એક બીક હોય, બરાબર, કે પબ્લિકમાં તમે વ્લોગ બનાવી શકો છો કે નહીં, બરાબર છે. તો પબ્લિકમાં આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરશું ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, જો અત્યારે પબ્લિક બતાવું તમને. જો અત્યારે છે ને દિવસના, એટલે કે રાત આપણે કેમ શામ કહેવાય ને, શામ કે 4 બજે બિગ બોસમાં કેમ કે, અને એટલું પબ્લિક છે ખાલી. ત્યાં વીકેન્ડ્સ ઉપર આવો ને તો આ બધું ફૂલ હોય. અને જ્યારે પાણી ઓછું હોય ને સામે, ત્યારે દર્શન કરવા બહુ મોટી સંખ્યામાં આવતા હોય બધા માણસો. હવે છે ને હું ટ્રાયપોડ છે ને અહીં સેટ કરી દઉં છું, અને હું જાઉં છું સામેની બાજુ, અને જે પણ થોટ્સ હશે એ તમને શેર કરીશ, બરાબર છે. પહેલાં તો મારે એ સેટ કરવું છે કે લાઇટ કઈ સાઈડ સારી આવે છે. આ સાઈડ સેટ કરવું કે ઓલી સાઈડ કરવું? આ સાઈડ સેટ કરીશ તો પાછળનો વ્યૂ કાંઈ નહીં આવે છે, કે આ સાઈડ તો સારું જ આવે છે. આમાં તમને દરિયો નહીં બતાય, પાછળ દરિયો બતાતો હોય તો મજા આવશે. જો કે અહીંયા હજી દી નથી આઈમાં, તો એટલે કૂતરા પાછા આવી ગયા અહીંયા. જો બાંધવા આવે છે, તમને પાછળ બતાતું હોય તો. એવું છે ત્યારે એ બધાને ખબર જ હોય કે આ શા માટે પ્રસિદ્ધ છે, અને આની ઉપર ઘણા બધા વિડીયો ઓલરેડી આવતા જ હોય. તોય તમને કહી દઉં, હાલો ને, થોડુંક જેટલું મને યાદ છે એટલું. કે નિષ્કલંક મહાદેવ મંદિર એટલે કે આપણે છે ને મહાભારત થઈ કે નહીં,
મહાભારત ટાઈમે જ્યારે મહાભારત પૂરી થઈ ગઈ હતી ત્યારે 5 પાંડવ હતા કે નહીં, એ લોકો અહીંયા આવ્યા હતા. આખો કેમ ભારતની પ્રદક્ષિણા કરતા હોય, તો પ્રદક્ષિણા કરતાં કરતાં અહીંયા આવ્યા હતા આપણે નિષ્કલંક મહાદેવ મંદિર, અને ત્યાં એક મહાદેવની સ્થાપના કરી હતી. તો પાછળ જુઓ ને તો ધજાને એવું થાય છે ને પાછળ, ક્યાં તમને બતાવી દઈશ ચાલો ને. તો એ દરિયાની વચ્ચે પેલા દરિયો હતો કે નહોતો કાંઈ ખબર નહીં, લગભગ હશે જ તે, અને તેને ત્યાં સ્થાપના કરેલી હતી, ત્યાં પૂજા કરી હતી ને એવું બધું હતું. અને અહીંયા મેળો પણ મોટી સંખ્યામાં થતો હોય, કેનો મેળો હોય કે ખબર નહીં. શિવરાત્રિ ઉપર, હા શિવરાત્રિ ઉપર મેળો થતો હોય, અને પૂનમ ને ભાદરવી અમાસ ને એવું બધું હોય ને ત્યારે આમ આ બધું તમને પબ્લિક બતાવીને એટલું બધું આખું ફૂલ જ હોય. તમે દ્વારકા જતા હોય તો ખબર શિવરાજપુર બીચ ઉપર કેમ બધા માણસો હોય એવી રીતના, એટલે કે ટુરિસ્ટ પ્લેસ જ છે. ને ભાવનગરથી લગભગ 30 કિલોમીટર જેટલું થતું હશે. બસ આવું બધું હતું. 3 મિનિટ થઈ ગઈ બોલતા ભાઈ. અને ધીમે ધીમે થોડાક માણસો આવતા થાય પાછળ, તો હવે માણસો ધીમે ધીમે આવતું જાય છે. ને હું તો આમ ઓલી સાઈડ બધા માણસો બેઠા છે ને હું એક શાંતિથી આ સાઈડ આવી ગયો છું. કે સ્ટાર્ટિંગમાં એવું થાય ને કે કેવી રીતના આપણે સ્ટાર્ટ કરીએ. તો પબ્લિક ન હોય ત્યારે તો મજા આવે, કે આપણે ઇન્ટ્રોવર્ટ રહ્યા થોડા ઘણા, અને પીસવાળા માણસો બોલચાલ કરતા વગેરે કરતા શાંતિથી બેસવાળા માણસો, અને બ્લોગ સ્ટાર્ટ કરે તો મેઇનલી બધા આમ જ કરતા એવું મને લાગે છે. ગોલ્ડન અવર કહેવાય ને, ગોલ્ડન અવર આવે છે ભાઈ મોઢા ઉપર. ગાઈઝ તો તમારી લાઈફમાં શું ચાલે છે કયો? આઈ હોપ કે તમે બધા એઝ યુઝ્યુઅલ તમારી લાઈફમાં કંઈક ને કંઈક તો કરતા જશો ને. બાકી મારી જેમ રીલ્સ ને એવું બધું સ્ક્રોલ કરતા હશો. ગાય આવે છે પાછળથી ધીમે ધીમે, આપણું બેગ ત્યાં પડ્યું છે, વહી જાય તો સારું, તો આપણે લેવું નહીં. અને બોલતા બોલતા હવે થાકી ગયા છે, થોડુંક પાણી પી લેવી. કોઈકને એમ થતું હોય કે એટલું બધું પાણી જોઈને તમને તરસ કેમ લાગતી હોય છે. તરસ તો લાગે ને ભાઈ. જો કૂતરું પાછું આવે છે આ સાઈડ, બતાવું જો દોડતું આવે છે આ બાજુ. બેઠા છે ભાઈ ફ્રેન્ડ્સ, 3 જણા બેઠા હોય તો બધા ભાઈબંધ હોય તો મજા જ આવે ને. અને જો આપણને જોઈને કહેતા છે કે હાલ શું કરે છે કે હાલ ભાઈબંધ તો હોઈ જાઉં, તો ધીમે ધીમે પબ્લિક આવે છે. અને તમે ફોનમાં તો વ્લોગ કરતા હોય ને તો કાંઈક ઠીક લાગે, ને જ્યારે આ ટ્રાયપોડ ને માઇક ને પગ ભાળી ગયા હોય ને તો ગામડા બાજુના લોકો વિચારતા હોય કે આ શું કરતો હશે. હું આજે કાલ નહીં પરમ દિવસે રવિવારે છે ને હું ખોડિયાર મંદિર ગયો હતો, એનો વિડીયોમાં મૂક્યો હતો, અને એમાં ટ્રાયપોડ મૂક્યો હતો હું. તે ટ્રાયપોડથી સેટ કરતો હતો ને તો બધા કે ઓહો યુટ્યુબર આમ સાઈડમાંથી બોલતા જાય, આપણને સંભળાય ને ત્યારથી બોલતા જાય કે ઓહો યુટ્યુબર. અમને આમ એક સાઈડથી ફિલિંગ આવે કે ઓહો હે આપણને યુટ્યુબર કીધા એમ. પછી હાજુ એક વાત કહેવી હતી તમને કે આપણને થેન્ક યુ કે તમે 100 સબસ્ક્રાઈબર્સથી વધી ગયા છે, આપણે 137 જેવા થઈ ગયા છે. થેન્ક યુ તમારો બધાનો. એક મિનિટ તો લાગી ગયું, બીજું કંઈ નહીં. 10માંથી 100 જ આવે, 100માંથી 1000 થશે. જોશે પછી સિલ્વર બટન આવી જાય કે ન આવે.
2026 છે ને, જોયું કે 27 સુધીમાં આવી જાય. અને વ્લોગ હવે થોડાક કન્ટિન્યુ વીકમાં 2 વ્લોગ તો ચાલુ રાખવા છે, ગમે એ પ્લેસમાં જઈને બસ બતાડવાનું કે. તો લેટ્સ સી કે થાય છે કે નહીં પૂરા. તો કંઈ તમારે બધાથી થવાનું છે, આપણે ખાલી કન્ટેન્ટ મૂકવાનું છે, બાકી સબસ્ક્રાઈબર તો તમારે બધાને જ કરવાનું છે. અને તમે જો કે તમને બધા ન્યૂ માણસો આવતા હોય, બરાબર છે, કોઈ ન ઓળખતું હોય તો તમને ઇન્ટ્રો પણ આપી દઉં કે પેલા કઈ સાઈડથી લાઇટિંગ જોઈ લો, બરાબર. લાઇટિંગ નહીં, હું પહેલાં છે ને ટ્રાયપોડ સેટ કરીને એક સાઈડ ઓલી સાઈડ જોઈ લઉં, પછી તમને ઇન્ટ્રો આપું, બરાબર. મારે શું તમારો ઇન્ટ્રો આપવાનો હતો, બરાબર છે. જોકે મારું નામ હિરેન મકવાણા છે અને સ્ટડી મેં MCA કરેલું છે અને કરન્ટલી હું જોબ કરું છું, વર્ક ફ્રોમ હોમ છે, બરાબર. અને એટલું કંઈ પ્રેશરવાળું કે નથી, પણ બહારની કંપની છે એટલે આયર રાખે, ગમે ત્યારે નીકળી જાઓ. પણ કામ એક ટાસ્ક આપ્યું હોય ને, ટાસ્ક કરીને તમારે દઈ દેવાનું, પછી તમારે જે કરવું હોય, નાઇટ શિફ્ટ કરો કે ગમે એ કરો, એનો કંઈ ઓલું નથી. અને બસ આ છે મારું ઇન્ટ્રોડક્શન નાનું એવું. ભાવનગર મારું હોમટાઉન છે અને મેં અમદાવાદ, રાજકોટ બધું ફરેલો છું. અને મોસ્ટલી આઈ લાઈક ટુ ટ્રાવેલ, એટલે તે જ્યાં ફરતો હોય ત્યારથી સ્ટાર્ટ કર્યું હતું કે 2024-23 જ્યારે માસ્ટર્સ કર્યું હતું ને અમદાવાદ, ત્યારે અમે ગયા હતા પોળો કહેવાય ને, પોલો ફોરેસ્ટ. હા, પોલો ફોરેસ્ટ કહેવાય. ત્યારે કર્યું હતું, પહેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે સ્નેપચેટના બધા વિડીયોમાંથી, બરાબર. પછી લાગતું હતું કે ત્યારે પહેલાં યુટ્યુબરને જોતો હતો અને ત્યારે બધા ગમે કન્ટેન્ટ મૂકી દેતા, હું બનાવતા ખાલી, અને આપણને એવું થતું હતું કે નહીં, આપણે ફરવા જ આવી છીએ, બરાબર, તો બનાવાય. અને યુટ્યુબમાં વિડીયો શું કામ પહેલાં મેં સ્ટાર્ટ કર્યું હતું, એનો પર્પઝ શું હતો ખબર છે તને? નવાઈ લાગશે, કારણ કે પહેલાં મારી પાસે છે ને રિયલમી મોબાઈલ હતો, અત્યારે તો આઈફોન છે 14. અને રિયલમી મોબાઈલ હતો ને ત્યારે મારે પિક્ચર પહેલાં બહુ રાખતો, પિક્ચર જોવાનો બહુ છે. પિક્ચર જોતો ને ત્યાં મેમરી ફૂલ થઈ જતી. હું ત્યાં વ્લોગ ને એવું બધું કરું ને તો સ્પેસ તમને ખબર છે કેટલી બધી રોકાઈ છે. તે સ્પેસ રોકે ને એની માટે હું કાંઈક બહાર જાઉં ને તો એની માટે મેં મારી પોતાની માટે પણ એવું ભાઈ, તો પોતાની માટે હું યુટ્યુબમાં વિડીયો મૂકવાનું ચાલુ કરતો, કારણ કે યુટ્યુબમાં એક મેમરી તમારી રોકાઈ જાય, પછી તમે વિડીયો ડિલીટ મારજો ને તો હાલે, તમારા ફ્યુચર પર્પઝ માટે. અત્યારે હું વિડીયો જોતો હોય તો આપણને નવા લાગે કે ઓહો મેં આવો વિડીયો બનાવ્યો હતો, એમ પેલા હિન્દીમાં ટ્રાય કરી હતી. અને જો કે એ જ મેઇન પર્પઝ છે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ને બધું. ઠીક, હવે યુટ્યુબમાં તમારી મેમરી તમને કહેવાય ને ફ્લેશબેક આવી જાય, ફ્લેશબેકની મેમરી તમને યાદ આવે મોમેન્ટ્સ બધા. તમે ઊંચા હોય ને તો ક્યારેક તમે જોતા હોય ને તો તમારા ફોનમાં ન મળે, પણ યુટ્યુબમાં ગમે વિડીયો મૂકી દો ને તો તમને લોગિન કરો એટલે મળી જાય તમારે. અને અત્યારે કન્ટેન્ટ એટલા બધા બનાવે ને છે ને, બધા મોસ્ટલી બધા અત્યારે યુટ્યુબર થઈ ગયા છે, નાનાથી મોટા. અત્યારે ગામડાઓમાંથી નહીં તે બધા કેવા બને છે. એટલે ભાવનગરમાં અત્યારે તો ભાઈ ગાંડું થઈ ગયું છે પબ્લિક. તો એ જો તો ઓછા છે જે કન્ટેન્ટ યુટ્યુબવાળા એમ કહે છે કે અચ્છા ક્રિએટર વધશે. અને આજ અત્યારે છે ને 20-30% તે કન્ટેન્ટ ક્રિએટર છે બધા. તો બધા, અને યુટ્યુબ પણ થોડી ઘણી એકાદું સ્ટેપ તમે ઉપર લઈ જાઓ તો કમાણી તો એમાં છે સાજી બધી. આ તો આપણે સાઈડ પર્પઝ છે. અને પહેલાં કીધું એમ કે તમે લાઈફમાં તમારી મુમેન્ટ્સ તમે પ્લાન કરીને તમે જતા હોય કે નહીં કંઈક ફરવા. માનો કે હું અહીં આવ્યો, બરાબર, તો હું ખાલી આવ્યો હતો, હું અહીંયા ખાલી શાંત બેઠવા માટે આવ્યો હતો, બરાબર. હવે મને એવું થયું કે નહીં, હું આ વિડીયો તમને બતાવું, બરાબર. આ નિષ્કલંક મહાદેવ મંદિર છે તો વ્યૂ તમને બતાવું. તો આવ્યો હોય તે, બેઠો હોય તે, પછી બનાવ્યું તે, તો સાથે સાથે બનાવવાનું પણ થઈ ગયું. તો એવી રીતના. અને પછી અત્યારે તો કેટલા
અત્યારે તમે તમારી એજ હોય બરાબર, 5-10 વર્ષ પછી તમે આના તમારી એનર્જી ન હોય, કદાચ આનાથી વધી ગઈ હોય, કાંઈ નક્કી ન કહેવાય, તમે મોટા થઈ જ જવાના છો બરાબર. તો એજ થઈ ગયા હોય ને પછી તમારે નાના છોકરાઓ કે તમારા આજુબાજુના લોકો છે ને અત્યારે જૈનમાં ન હોય ને, અત્યારે અમારા કાકાના છોકરા એ બધા હોય કે નહીં, એ બધા આ વિડીયો જોવે કે નહીં 5-10 વર્ષ પછી, તો એના કાંઈક નવાઈ જ લાગે કે ત્યારે આવું બધું પણ હતું એમ. તો મેઇન પર્પઝ તમારો એ છે કે અત્યારે જેટલી આ મેમરીઝ છે ને એ બધી રેકોર્ડ કરીને યુટ્યુબમાં મૂકવાની, ખાલી તમે સ્ટોર કરો, યુટ્યુબમાં સ્ટોર કરો, બસ એ જ છે મેઇન એમ. પાણી આવતું જાય છે, મારું પેન્ટ ભીનું થઈ ગયું નીચેથી આવ. બસ એટલું બોલ્યો એમાં તો થાકી ગયો પાછો. નારિયેળ પાણી ને એવું બધું હોય ને, અત્યારે બધું અહીંયા બંધ થઈ ગયું. નારિયેળ પાણી ને એવું બધું હલતું હોય ને, અને સામે વચ્ચે જ આવીને ત્યારે તો બહુ મજા આવે. ચણા ચોળ ગરમ ને દરિયા બધા બહુ ખાતા હોય, મકાઈ મજા આવે ખાવાની. બેઠીએ ઘડીક અહીંયા. પાણી હવે પહોંચવામાં જ છે હો. થોડોક દી હાથમાં છે એટલે ઠંડી લાગે છે થોડી. થોડીક વાર બેસવી પછી નીકળે તો અંધારું થઈ જશે. આપણે સાઈડમાં હોઈ આવે છે બરાબર. હવે આપણને ટાસ્ક કરવો છે, તો ટાસ્ક કરવા માટે આપણે એપ્રોચ કરવું પડે માણસોને, તો આપણું ટાસ્ક પૂરું થાય. અને હું સાઈડમાં બેઠો રેકોર્ડ કરું છું તો આપણું ટાસ્ક પૂરું ના થાય. ઓકે, નાવ આઈ એમ થિંકિંગ કે મારે પબ્લિક બાજુ જવું પડશે. શું કામ? કારણ કે મારે ટાસ્ક પૂરું કરવું છે. તો આપણે જઈ અને જોઈએ કે કોઈ આપણને મળે છે કે નહીં, અથવા હું કોમ્યુનિકેશન કરી શકું છું કે નહીં. એક પર્સન તો આપણને મળવું જ જોઈએ કે નહીં, હું એક પર્સન સાથે તો કોમ્યુનિકેટ કરીશ, પછી ગમે એ હોય. બરાબર છે. So yes, now it's time to go. સાથે એક મસ્ત સિનેમેટિક શોટ્સ આવી ગયા છે પક્ષીઓના. સિનેમેટિક વ્યૂ સારો આવે કે નોર્મલ વ્યૂ? જો કે સિનેમેટિકમાં સારું તો લાગે છે. Now I have to shoot with cinematic. Not bad. So if you watch till now, એટલે કે તમે જો અહીંયા સુધી છતાં ઇંગ્લિશ આવી ગયું છે ભાઈ મગજમાં, તો છતાં તમે કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. કારણ કે એક કમેન્ટ મને એક રિસ્પોન્સ આપીને થોડુંક મોટિવેટ કરે કે ના હવે બનાવવું પડે. અને ન સારો લાગતો હોય તમે એમ પણ કહી શકો કે નહીં હા હિરેનભાઈ તમે આ નહીં સામે મૂકી દો એમ. તો કંઈ નહીં, આવજો. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અને
Do subscribe if you like this video and share with your friends and family. Take care your family too. Okay. And yes, આપણે ટાસ્ક પૂરો કરવાનો છે બહાર જઈને. દર વખતે છે ને હું દેવડા સાઈડથી આપણે જતા હોય કે નહીં તો ત્યાં છે ને એક બહુચરમાનું મંદિર આવેલું છે. તમે પાછળ જોઈ શકો. ત્યાં મને દર વખતે એવું થતું કે આ સાઈડથી હાલું ને તો એકવાર દર્શન કરવા જાઓ. તો આજે થોડોક ટાઈમ છે તો દર્શન કરવા જઈએ ને તમને બતાવું કે અંદરનો કેવો વ્યૂ છે. આઈ હોપ કે કંઈ પરમિશન કે એવું ન હોય તો કે મંદિરમાં એવું કંઈ હોય તો નહીં. એટલે મોસ્ટલી બધા દર્શન કરવા આવતા જ હોય. બસ આવું છે. તમને બતાવું કેવું છે મંદિર. શૂટિંગમાં ચેનલ છે કેમ છો તમે? ખાલી ચાલુ કરી છે હવે. દર વખતે અહીંથી નીકળતો નથી મને લાગતું કે અહીંયા જવાય એમ મંદિરે. બધા મંદિરે આટા મારવાના. સરસ છે માતાજી. બહુ સરસ. નવરાત્રી છે બહુ તમને ખ્યાલ હોય. ગુપ્ત નવરાત્રી છે. હા. ગુપ્ત નવરાત્રી બીજું નોરતું છે. મા મહિનાનું બીજું નવરાત્રી. ગુપ્ત નવરાત્રી જેને કહેવાય. હા. નવરાત્રી છે આજે. બરોબર. નીચે બધા ફોટા છે અને આપણા હનુમાન દાદા. લાઈક હું અહીંયા આવ્યો ને તો આરતી સ્ટાર્ટ થઈ ગઈ હતી. મસ્ત લાભ મળી ગયો. ભગવાન ઈચ્છે તેથી જે ઈચ્છે અને પૂછું ને ત્યારે કીધું કે અને કીધું એમ કે તમને પ્લાન નહોતો કે અહીંયા આવવાનો, બરોબર છે, પણ દર વખતે અહીંથી પાસ થતા હોય તો તમને લાગે કે આ મંદિર આવવું છે એમ. તો આજે અચાનકથી ગયો અને બાય ચાન્સ આરતીનો ટાઈમ થઈ ગયો
મસ્ત આરતીનો લાભ મળી ગયો. આવું ઘણી વાર થાય. અને મસ્ત પૂજારી સાથે વાત થઈ કે આજે તમને ખ્યાલ ન હોય એ તો કે આજે નવરાત્રિનો છે ને બીજો દિવસ છે. તો કોને ખબર. જોકે એક ટાસ્ક તો આપણું હતું કે કોઈકની સાથે વાત કરવાની, કોમ્યુનિકેશન કરવાની. જોકે એ ફેમમાં તો નહીં આવ્યો હોય, તો એ માઇકમાં રેકોર્ડ થઈ ગયો છે. તો કાંઈ નહીં, જે થાય છે એ સારા માટે જ થાય છે, બરોબર છે. કનેક્શન તો છે ગોડ સાથે કંઈ ને કંઈ. હોપ ફોર ધી બેસ્ટ. સારું, ચલો મંદિરે છીએ તો બધાને જય માતાજી. And I wake up, get into it. I know that I'm a bad man. Nothing